બાબતોને તરત જ રિએક્ટ કરે અને એમાં પણ પોલિટિકલ બાબતો હોય તો એની સીધી અસર શેર બજાર ઉપર જોવા મળે છે। આજે સવારથી જ્યારે પરિણામો જાહેર થયા ત્યારથી શેર બજારની અંદર ગાબડા પડી રહ્યા છે અને હું અત્યારે તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર 2100 પોઈન્ટનું ગાબડું પડી ગયું છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની અંદર 667 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। શનિવારે જ્યારે એક્ઝિટ પોલ જાહેર થયા અને સોમવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ફાટ તેજી જોવા મળી હતી અને 27 પોઈન્ટ રોકેટ ગતિએ શેર બજાર ઉછળી ગયું હતું અને 2500 પોઈન્ટ વધીને છેલ્લે બંધ રહ્યું હતું। પરંતુ મંગળવારે જે પ્રમાણે પરિણામો જાહેર થઈ રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધન ઘણી બધી જગ્યાએ આગળ જોવા મળી રહ્યું છે એને કારણે શેર બજારની અંદર અત્યારે જબરજસ્ત કડાકો જોવા મળી રહ્યો છે, એક ધારી વેચવાલી જોવા મળી રહી છે। એમાં અદાણી એન્ટરપ્રાઇઝના જે શેરો છે એ લગભગ 8 થી 10% જેટલા ડાઉન થઈ ગયા છે। એમાં અદાણી એન્ટરપ્રાઇઝ 8% ડાઉન છે, અદાણી પોર્ટ 8%, કોલ ઇન્ડિયાનો શેર જે છે એ 6% ડાઉન છે, એસબીઆઈનો શેર 5% ડાઉન છે, પાવર ગ્રીડનો શેર 5% ડાઉન છે। મતલબ કે અત્યારે સવારે જ્યારે 9 વાગે બજાર ખુલ્યું ત્યારથી અત્યાર સુધીની અંદર મોટો કડાકો જોવા મળી રહ્યો છે। એમ કહી શકાય કે સોમવારનો જે સુધારો હતો એ બિલકુલ ધોવાઈ ગયો છે, કારણ કે સોમવારે 2700 પોઈન્ટ ઉપર હતું, આજે અત્યારે 2100 પોઈન્ટ ડાઉન થઈ ગયું છે। અમે તમારી સાથે શેર બજારના અને રાજકારણના અપડેટો નિયમિત આપતા રહીશું। થેન્ક યુ વેરી મચ।